આજનો દિવસ એટલે કે 15મી ઓગસ્ટ, ઇન્ડિપેન્ડન્સ ડે. ભારત આજના દિવસે આઝાદ થયેલું. પણ શું ખરેખર આઝાદ થયેલું? ખરેખર આપણે શું આઝાદ છીએ? શું આપણે બીજા લોકો શું વિચારશે એ વિચારથી આઝાદ છીએ? શું આપણે આપણી કમ્પેરિઝન બીજાની જિંદગી સાથે કરીએ છીએ એનાથી આઝાદ છીએ? શું આપણે ફોનની સ્ક્રીનથી આઝાદ છીએ? 1947માં ભારત દેશ આઝાદ થયેલો, પણ હજુ પણ આપણે કેટલા ડર, વિચારો અને માનસિકતાના ગુલામ છીએ. એ ગુલામીમાંથી આપણે આઝાદ છીએ? ખરેખર આજના દિવસે ફક્ત દેશની સ્વતંત્રતાને સેલિબ્રેટ ન કરતા આપણે આપણા અંદર રહેલા ડર, વિચારો અને માનસિકતાના ગુલામીમાંથી સ્વતંત્ર થવાનું છે. ભારત દેશ સંપૂર્ણ સ્વતંત્ર ક્યારે થશે? જ્યારે આપણે આપણા અંદરના ડરને સ્વતંત્ર કરીશું, આપણી અંદરની ગુલામીમાંથી મુક્ત થશું. ત્યાં સુધી ભારત દેશ સ્વતંત્ર નહીં થાય. આપણે આપણા અંદરની ગુલામી, ડર, વિચાર, માનસિકતા કાઢવી પડશે. આપણે સવાલો કરતાં શીખવું પડશે, જવાબ માંગતા શીખવું પડશે. ભારત દેશ છે, કોઈ મેગી નથી કે 2 મિનિટમાં બની જાય. પ્રોસેસ લાગે, સમય લાગે, સુધારા થશે, જરૂર થશે, પણ એના માટે ટાઈમ લાગશે. તમારે સવાલ પૂછવા પડશે, જવાબ માંગવા પડશે. બાકી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. જય હિન્દ, જય